અકબરે કીધું કે કેવા છક ભરવાડ છે, હું કરે ઘેટા બકરા તારું? કે મારો પ્રશ્ન છે કે ઈશ્વર શું કરી શકે? કે શિક્ષક તરીકે પૂછો છો કે વિદ્યાર્થી તરીકે? કે ભાઈ હું વિદ્યાર્થી તરીકે પૂછું, જાણવા માટે થઈને પૂછું કે તો તમારું મારું સ્થાન એક સરખું નથી. કે કેમ? કે જ્ઞાન દેનારો હંમેશા માટે અધર બેઠો હોવો જોઈએ, જ્ઞાન લેનારો હંમેશા માટે નીચો બેઠો હોવો જોઈએ. કે કાલે અમારે બિરબલ આ ચર્ચા થઈ હતી, મારા વાત હતી તો કચેરી હોય એમાં ચર્ચા થતી હોય. જામ સાહેબની કચેરીમાં અમારે સતરાવાનો એક ચારણ બાઘો બાપો, અને એ આવી કંઈક દાતારીની, આવી કંઈક સુરવીરતાની, આવી કંઈક ખુમારીની વાતો કરતા હતા. જ્યારે જામ સાહેબે કીધું કવિરાજ બધી સતયુગની વાતો છે, અટાણે હળાહળ કરજું પલોઠી વાળીને બેસી ગયો, હવે આ વાતો કોઈ કાયમ આવે નહીં. એટલે કીધું મહારાજ રાફડા સોના ન હોય, ધરતી વાંદણી ન હોય, કોઈ ટીંબો ઉજળ ન હોય, વહત્યાનો ટીંબો હોય ને સુરો અને સતી હોય, સુરો અને સતી ન હોય તો ટીંબો ઉજળ થઈ જાય, ઉજળ થઈ જાય અને ઉજળ થઈ જાય. પણ કવિરાજ બધું ન હોય. ઘણી બધી ચર્ચા કરી જામ સાહેબે, અને એમાં જામ સાહેબે કીધું કે તમને તમારી વાણી ઉપર એટલો બધો વિશ્વાસ હોય ને તમને હજી એમ હોય કે ધરતી વાંદણી નથી અને હજી માગી મળે તો કોઈ માથું દે એવું ગોતી આવી ગયો. આ સમયમાં કોઈ માથું દે એવો ગોતી આવી ગયો કે બાપુ 3 દિન મુદત દો, કે જાઓ 3 દિન મુદત છે, 3 દિનની માલિક માથું દે એવા માણસને લઈ અને મારી પાસે હાજર થાવ. અને સીધે જો ચારણ જામનગરથી ભાગ્યો. ખંભાળિયાની બાજુમાં વિંજલપર ગામ, અને વિંજલપર ગામની માલિકો રામ ગાગિયાને ઘીરે આવી અને ઉભો રહ્યો. એના જજમાનું હતા, અમારા લીલા પરિવારના જજમાનો ગાગિયા દાયરો, જેમ મારા જજમાનું બારળ, રામ, હોલંકી અને બાકુ, આ 4 મારા જજમાનો છે. અમારા લીલા પરિવારના જજમાનું ગાગિયા અને ગરેજા મેર આવીને ઉભો રહ્યો. રાતનો સમય, વાડું પાણી હાલે, 2 જણા વાડું કરે, અને એમાં આવીને કીધું મામા જય માતાજી. કે આ બાઘા બાપા આવો આવો આવો, કવિરાજ આવો, બધા હવે બરાબર આવતા રહ્યો, વાડું કરવા આવતા રહ્યો. કે ના એમ વાડું કરવા ન આવું, વચન દે તો વાડું કરવા બેહું. કે પણ હવે ગજા પ્રમાણેનું કંઈક માગજો બાપા, આભના તારા લેવી દેવાની વાત કરશો તો કારા માથાનો માણસ છો, મારાથી ન થઈ શકે, ગજા પ્રમાણનું કહી દો. કે ગજા પ્રમાણનું જ માગે. કે તો બોલો. કે જામ સાહેબ આ રીતે વાત થતી હતી, વાત કરતા કરતા હોડ બંધાઈ ગઈ, અને હોડની વટમાન નીકળી ગયો, અને માથું જોઈએ છે કે એ તો મારા પૈનની વાત છે, એ મારે ક્યાંક ક્યાંક માગવા જવું પડે એમ છે, એ મારે દેવું છે. હવાડું કરો બેસી જાઓ. કોઠા વિહોત્રીથી નામ મારામાં ચૂકાઈ ગયું છે, ગોજીયો મહેમાન, એના બધા વ્યવહારો રામ બાપા ગાગિયાના બધા હામુરા રે અને કોઠા વિહોત્રીની હારે વ્યવહાર. અને એ મહેમાન થયેલા, અને સવારે જ્યારે રામ ગાગીઓ તૈયાર થયા ત્યારે મહેમાન કોઠા વિહોત્રીથી આવેલા, એ ગોજીયા અટકના હતા, આવેલા. એણે કીધું જાય ભેળા પણ માથું હું દે, જાય ભેળા પણ માથું હું દે. પણ કે ના મારું માગ્યું છે. કે માગ્યું ભલે તમારું હોય, પણ જામ સાહેબને ખબર પડે ને કે માથાના દેવા તૈયાર થાય એને ઘરે મહેમાન કેવા આવે, એને ખબર પડી જાય ને કે એને ઘરે મહેમાન આવે એ કેવા આવે. અને 2 તૈયાર થઈને જામનગરની કચેરીની માલિકો આવ્યા, અને ભગા બાપાએ કીધું તું જામ સાહેબને, સાહેબ એક નહીં આ 2 જેનું જોઈને માથું ઉતારી લ્યો. અમારા જજમાન છે, આ એનો મહેમાન છે, 2 માંથી જેની ઈચ્છા પડે ને, તમને જે ગમે ને એ માથું ઉતારી લ્યો. કહે છે જામ સાહેબ સિંહાસનમાંથી બેઠા થયા. રામ ગાગિયાને બધ ભરીને કીધું તું કે મારે માથું નહોતું જોતું, માથાના દેનારો જોવો તો આવા તમારા દેવા સુરીરો મારી વસ્તીમાં રહીએ છે, ત્યાં સુધી મારો હુરી જ ન હાથ. આ 2ના ફોટા મારા કોમ્પ્યુટરની માલિક પીડ્યા છે. આ કઈ આને કઈ 5-6 વર્ષ નથી થયા, હા હમણાંની વાત છે, 100 વર્ષની માલિકોની વાત છે. 2ના ફોટા મારા કોમ્પ્યુટરમાં પીડ્યા છે. હા, કારણ કે મારું સાસરું થાય, જે માથું માગવા આવ્યા હતા ને એ મારું સાસરું થાય, એટલે એને ઘરેથી હું ફોટા લઈ આવ્યો છું. મારા કોમ્પ્યુટરની માલિકો પીડ્યા છે. આ કાલે હવાની વાત છે. કચેરીમાં આવી વાતો થતી જ હોય. એટલે અકબરે કીધું અમારે બિરબલની યાર ચર્ચા થઈ છે, અને ચર્ચા થઈ છે તો આ ચર્ચામાં મારે પૂછવાનો એટલો પ્રશ્ન છે
કે ઈશ્વર શું કરી શકે. એટલે ભરવાડના છોકરાએ કીધું બાપુ ચર્ચા તો થતી હોય પણ જ્ઞાન તમારે જોતું હોય ને તો આસન બદલાવવું પડશે. દેનારો અધર બેઠો હોવો જોઈએ, લેનારો નીચે બેઠો હોવો જોઈએ. મંજૂર છે કે આ કે ઉતરો હેઠા. એ અકબર ધરતી ઉપર બેઠા, ભરવાડનો છોકરો સિંહાસન ઉપર બેઠો. અને પછી પૂછ્યું શું હતો આપનો પ્રશ્ન? કે મારો એ પ્રશ્ન હતો કે ઈશ્વર શું કરી શકે? કે બસ આ શક્તિ કરી શકે. ઘડીના છઠ્ઠા ભાગમાં હિન્દુસ્તાનના સિંહાસનને ધરતીમાંથી બેહાડી દે અને એક ઘેટા બકરા તારવા વાળાને હિન્દુસ્તાનના સિંહાસનમાંથી બેહાડી દે. આ તાકાત, આ ઉર્જા, આને કર્યું છે ભાઈ. કડી કવન તમને યાદ આવી જાય. ક્યાં કે કિસ્મત ના કાયદા ફર્યા નથી કે ફરશે નહીં. નાગબાઈ નો રે હરાપેલ માંડળી કરે જો. નાગબાઈ નો રે હરાપેલ માંડળી કરે જો. ખમકારા લેતો જુનાળાનો રાજ્યો લાખો ખમકારા. લાખો ખમકારા લેતો જુનાળાનો રાજ્યો લાખો નાધિકારે માંડળી કરે જો. લાખો નાધિકારે માંડળી કરે જો. લાખો ખમકારા લેતો જુનાળાનો રાજ્યો. ભાઈને બગારાની બજારમાં રખડતો કરી દીધો. શું તાકાત શક્તિની. કે ગંગા જડિયા ગરવાપતિ એ તને વાતું ઘટે નહીં. પણ યા માહિણી નજરું અજમાવતર માથે નો હોય માંડલી. તિલક પડશે બસ બવડા ફરશે બાજ એ તારી માટી ભરખવાય. લાખો ખમકારા લેતો જુનાળાનો રાજ્યો. ઘણી ખમા રાજાધિરાજ મહારાજ જુનાગઢ મહારાજ એને બોલે રખડે. લાખો ખમકારા લેતો જુનાળાનો રાજ્યો. લાખો નાધિકારે માંડળી કરે જો.
મારી કે હરશે નહીં નાગબાઈ મોરે હરાપે માંડળી કરે તો પણ માની જા મય પાલના અને જટ જુનાડે જા એ હજી ભીડા નથી ભા આઈ મગને ચોખાઈ માંડવી मोला तू अजब जरूखा अटारियों जने मेरी मोला तू अजब जरूखा मेरी मोला तू अजब जरूखा अटारियों गंगाए नानारो मांडली करे ठो 360 कावड़े हलती हरिद्वार से जूनागढ़ एक गाम से बीजे गाम पहुंचाड़ी दिए बीजे गाम से तीजे गाम पहुंचाड़ी दिए तीजे गाम से चौथे गाम पहुंचाड़ी दिए एक सूर्यनारायण उगे एक कावड़ जूनागढ़ पहुंची जाए गंगाए नानारो मांडड़ी करे ठो गंगाए नानारो मांडड़ी करे ठो रोटो कठान जावन होए मचवान पण बिना नो चवाय ओला मुझे लोठाना माल में लीजे मुणिया तनु यन नलहजी भे नाम ए હવે ગઢપત ગામો ગામ તો માખણ ઉઘરાવે મુણિયા વાળી માટના ગલરાન બહુ સમજાવ્યો નહીં માનતા જો તણાન જગ પાટ લઈ પલટાવ્યો કાગલ જો તળાદાર રાજવાદારો અણમોલ હાયમ તણામાં દિવસ ક્યાં જા તારિયામાં દિવસ ક્યાં જા ગંગાએ નાનારો માંડલી કરે તો ગંગાએ નાનારો માંડલી કરે તો ગંગાએ નાનારો માંડલી કરે તો ભમે 999 પાદરનો ધણી જેથી બગારાની બજારની માલિક કાગરિયા વીણતો હતો અને એ ટાણે કોઈ આવીને એમ કીધું કે માંડળી આ નાગબાઈ હિમાડો ગળવા જાય છે અને આ નાગબાઈનું ગડું હાથળની નદીના પટમાં પહોંચ્યું છે એ ભાઈની બગસરાની બજારમાંથી ગડગડતી દોટ મૂકી લોખંડના પાટાવાળા પૈડા માથે માથું પછાડી
લોહી છાટીને એટલું કીધું કે હે ભગવતી, 999 પાદરના ધણીને બગહરાની બજારમાં બેહતો કરી દીધો. હવે તમારી માથે કંઈક અનુગ્રહ, હવે તમારી માથે કંઈક અનુગ્રહ કર. યુવાન મિત્રોને ખ્યાલ ન હોય એટલે કહું છું, આ નાગબાઈ આગમવાણી બોલ્યા હતા, ક્યારે સત્ય થઈ. આ છોકરાને થોડીક વાર પાછો વારી ગયો, થોડીક વાર માં મારી માથે હવે તો કંઈક દયા કર. હું જુનાગઢનો ધણી બગહરાની બજારમાં બેઠો અને તે નાગબાઈ કીધું તો માંડળી ટીલું છે જૂના તણું અને મેળું ને મોદળ રા આજ બગહરે બીઠા. એ તો માંડલ હૈસે માંડળી ટીલું છે જૂના તણું અને મેલું ને મોદળ રા, પણ આજ બગહરે બીઠા. એ તો માંડલ હૈસે માંડળી. તારા નસીબમાં બગસરાની બજારમાં બેહવાનું માંડ્યું છે માંડળી, અને મારા નસીબમાં એ દીકરાને ભરખી જવાનું માંડ્યું છે માંડળી. નકર હું ના કઈ નકલંક કલાસો વિકલા કરણી, હું ના કઈ નકલંક ધરાય અંબર પર ધરણી, હું ના કઈ નકલંક ગાઢસો બાદણ ગાડે, હું નાગ નકલંક ભૂમિ આકાશ પાતાળે, હું નાગબાઈ હર જોગરી, મારું ધ્યાન જોગન ધરી. પણ મંડલિક તું માયનો નહીં, હું દેવ મોટી અને ડાકણી ઠરી, હું નાગબાઈ હર જોગરી, મારું ધ્યાન જોગન ધરી. 33 કોટી દેવતાઓ મારી આરાધના કરે, એ હું નાગબાઈ. પણ માંડલિક તું માયનો નહીં. મેં તને બહુ સમજાયો બાપ, બહુ સમજાયો. માંડલિક તું માયનો નહીં, હું દેવ મોટી અને ડાકણી ઠરી. અને તેથી માંડલિક કે કીધું તું માં હું મારા કરેલા ભોગવી લઈ, પણ મારા એકના પાપે મારી 999 પાદરની હિન્દુ પ્રજા ઉપર વિધર્મી રાજ આવ્યા છે. એની માથે તો કંઈક અનુગ્રહ કરી. મારા વાંકે મારી પ્રજા આપી જાય, મારી પ્રજાનો શું વાંક? એની માથે તો કંઈક દયા કરી, એની માથે દયા કરી. હાતાલી નદીના પતમાં એ નાગબાઈ બોલ્યા હતા કે જાઉં તને વચન દઉં છું કે સંવત 1997 અને થર જૂનો થાપું, હું નાગબાઈ હર જોગની. પછી હિન્દવાણો અથોય થાપું, સંવત 1997 અને થર જૂનો થાપું 1997. અને માથે 6 વર્ષ આ નાગબાઈ ભૂલ્યા હતા. એ 1997માં 3 વર્ષ નાખો એટલે 2000ની સાલ થાય. વાહે વિધા 3 છના 2 ભાગ કરો. 1997માં 6 વર્ષ નાખો એટલે 2003ની સાલ થાય. એ 2003ની સાલ દિવાળીની રાત પડવાનું હવાર, 2003ની સાલનો પહેલો દિવસ દિવાળીની રાત પડવાનું હવાર. એ જુનાગઢ છોડી નવાબ નીકળી ગયા હતા અને ત્રિરંગી ઝંડો સામરસા ગાંધી ઉપરકોટીમાંથી લહેરાયો હતો. અમે 15મી ઓગસ્ટે આઝાદ નહોતા થયા. 15મી ઓગસ્ટે જુનાગઢમાં અંધારપટ હતો, ક્યાંય ત્રિરંગો નહોતો ફરકો. 2 જગ્યાએ ત્રિરંગી ફરકો હતો, એક પોસ્ટ ઓફિસ અને એક રેલવે સ્ટેશન. કારણ કે પોસ્ટ અને રેલવે આ 2 કેન્દ્ર સરકાર હસ્તક હતા, એટલે ત્રિરંગી ઝંડો 2 જગ્યાએ ફરકો હતો, બાકી ફરકો નહોતો. અમારે 2 લડાઈ લડવી પડી, આરજી હુકમત કરવી પડી. કુતિયાણું ભંગાણું, બાટું બધાય છોડ્યું. વિજયદાસી મહંતને રામો મોઢોન, એમાં સામરસા ગાંધી લાભુબેન, 2 લડાઈ લડવી પડી છે. પણ આ નાગબાઈના વચન હતા કે સંવત 1997 અને થર જૂનો થાપું, હું નાગબાઈ હર જોગની. પછી હિન્દવાણો અથોય થાપું ઈ શક્તિ. એ બધા નાગબાઈ કયો, કામબાઈ કયો, પીઠળ કયો. મૂળ સ્વરૂપ તો એના 3: મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાલી. 3 સ્વરૂપ. પછી જયંતી, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા, સુધા કયો, શૈલપુત્રી કયો, બ્રહ્મચારિણી કયો, કુષ્માંડા કયો, ચંદ્ર ઘંટા કયો, કાત્યાની કયો, કાલરાત્રી કયો, મહાગૌરી કયો, સિદ્ધિદાત્રી કયો. કે ભેડિયાળી હાન ઓહણો લામાની હોય, પીઠળ હોયાની હોય. આમાં યુવાનો બેઠા એટલે કહું, મને ડિસ્કવરી ઉપર બતાવે છે. રાજસ્થાન ક્યારેક જાઓ તો જોઈજો દેશનો આ કરણીજીનું મંદિર, એટલો ઉંદર કે તમારે આમ પગ ઘડીને હાલવું પડે. ડિસ્કવરી ઉપર બતાવે છે. એ ઉંદરના હેઠે પ્રસાદી, ઉંદરના માટે દૂધ, અને એ દૂધમાંથી માણસ પરિણામૃત લે. એ ઉંદરની હેઠી પ્રસાદી થાય. આ સાયન્સે હાથ ધોઈ નાખ્યા છે. ડિસ્કવરી વાળા ચોખ્ખું બોલે છે કે ઉંદરનું હેઠું ખાવાથી એટલા પ્રકારના રોગ થાય, પણ આની પ્રસાદી લેનારાને આજની ઘડી સુધી કોઈ રોગ થયો હોય કે કોઈ મરકી આવ્યો હોય એવું નથી બન્યું. ત્યાં વિજ્ઞાન ટૂંકું પડે સાહેબ, સાયન્સ ટૂંકું પડે. હા, 125 વર્ષ પૂરા જો કોઈ જીવાવો હોય તો એક ભગવાન શ્રી કૃષ્ણ જે 125 વર્ષની પૂરી આયુષ્ય જીવાતા, અને એક અમારા આ કરણીજી દેશનો જે 125 વર્ષની પૂરી આયુષ્ય જીવાતા. જોધપુર અને બિકાનેર બેયનો પાયો આ કરણીજીના હસ્તક નખાણો. પહેલા જોધપુરનો નખાણો, અને પછી બીકો મોટો થયો, પછી બીકાને મોટો કરીને બિકાનેરની ગાદી દીધી, અને બિકાનેરનો પાયો આ કરણીજીને હસ્તક નખાણો.